નમસ્કાર ખેડૂત મિત્રો, ગ્રીનલેન્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે એક બહુ અગત્યની પ્રોડક્ટ, ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ અને સ્પેશિયલી જે શિયાળુ પાક માટે આપણે વાત કરીશું લાર્ક ગ્રીનલેન્ડ કેલ્શિયમ બોરોન ફર્ટિલાઇઝર લિક્વિડ. મિત્રો, આપણે કોઈ પણ જે 16 તત્વો છે જે વનસ્પતિ, પ્રાણી દરેકની માટે જરૂર છે, એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આપણે આપતા નથી, એ વાતાવરણમાંથી આપતું હોય છે. NPK ના ખાતર આપણી પોટાશ હોય છે. જે મેક્રો અને માઇક્રોન્યુટ્રિયન્ટ ના જે કહેવાય કે સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓલ જે બધા માઇક્રોન્યુટ્રિયન્ટ છે, એમાં માઇક્રોન્યુટ્રિયન્ટનો મેઇન તત્વ કેલ્શિયમ અને માઇક્રોન્યુટ્રિયન્ટનો બહુ જ ઇમ્પોર્ટન્ટ તત્વ બોરોન નું જે લિક્વિડ છે એ ફર્ટિલાઇઝરની આજે વાત કરીશું. મિત્રો, કેલ્શિયમ અને બોરોન એ બહુ અગત્યનો તત્વ છે અને આ જય વીરુની જોડી કહેવાય. આ તત્વ કેલ્શિયમ બોરોન વગર આગળ ના વધી શકે અને બોરોન કેલ્શિયમ વગર આગળ ના વધી શકે. એકબીજાના પૂરક છે. એ બંનેને સાથે આપો તો એની એફિશિયન્સી વધી જાય, એની કાર્યક્ષીલતા વધી જાય. કેલ્શિયમ જે છે, આપણે મિત્રો ભણ્યા હશે કે કેલ્શિયમ અને બોરોન ની અગત્યતા કઈ રીતે છે. આપણે સાયન્સમાં ભણ્યા હશે કે કોષ વિસ્તરણ અને કોષ વિભાજન. કોઈ પણ પાક કે કોઈ પણ પ્રાણી જેમ જેમ મોટા થાય તેમાં એના કોષનું વિસ્તરણ થતું રહેતું હોય, કોષ મોટા થતા રહેતા હોય અને કોષ વિભાજન એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 રીતે કોષના વિસ્તરણ પણ થતું હોય છે. કોષ વિસ્તરણ અને કોષ વિભાજનની અંદર કેલ્શિયમ અને બોરોનનો બહુ મોટો રોલ રહેલો છે. કોઈ પણ દિવાલ એટલે કે કોઈ પણ ફ્રૂટ્સ હોય કે કોઈ પણ પ્લાન્ટનો પાન હોય કે થડ હોય, એની જે દિવાલ હોય છે એ દિવાલ બનાવવાનું કામ કેલ્શિયમ કરે છે. આપણા હાડકા પણ કેલ્શિયમ ના બનેલા હોય છે અને એ કેલ્શિયમની દિવાલને મજબૂતાઈ આપવાનું કામ કરે છે બોરોન. આપણી જે પરાગરજ હોય, જે ફૂલ હોય, જેમાંથી ફ્લાવર થી માંડીને એમાંથી ફ્રૂટ તૈયાર થતું હોય, એની જે પોલન હોય, જે પરાગરજ કહેવાય, એની ફળદ્રુપતા વધારવા માટે અને એને સ્ટ્રેન્થનિંગ કરવા માટે પણ બોરોનની જરૂર છે. એટલે કે મિત્રો, કે અત્યારે જે પણ આપણા જે પાક આવવાના છે એની અંદર વજન વધારવું હોય, તમારે એની અંદર એનું ઉત્પાદન વધારવું હોય, તમારે એની અંદર સીડનું સ્ટ્રેન્થ લાવવી હોય, તો ઉત્પાદન વધારવા સાથે ક્વોલિટી ઓફ ફ્રૂટ્સ લેવા માટે તમારે કેલ્શિયમ બોરોનનો સ્પ્રે લેવો પડે. જે તમારે શરૂઆતથી એક વેજીટેટિવ સ્ટેજ એટલે કે પહેલા 45 દિવસમાં જ્યારે ફ્લાવરિંગ આવે છે તે વખતે અને જ્યારે પાક મેચ્યોર થતો હોય છે તે વખતે, આ 3 વખતે તમે કેલ્શિયમ બોરોનનો જ ઉપરથી સ્પ્રે લેશો તો તમારા છોડની તાકાત, તંદુરસ્તી અને ઉત્પાદન વધારવા સાથે એ તમારું કહેવાય કે છેલ્લું યીલ્ડ તે સૌથી વધારે ઉત્પાદનની અંદર એનો મોટો રોલ રહેલો છે. તો મિત્રો, લાર્ક કેલ્બી એટલે કે કેલ્શિયમ બોરોનનો ઉપયોગ ખાસ કરો. થેન્ક યુ વેરી મચ. હેપી ફાર્મિંગ.